ગઈકાલે રાંદેર પોલીસ સ્ટેશનમાં બાતમી મળેલ જે આધારે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમના સ્ટાફના માણસોએ તારવાડી ગોમતીનગર સોસાયટી મકાન નંબર D22માં ડ્રગ્સ બાબતે બાતમીના આધારે રેડ કરેલ. એમાંથી 12.89 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવેલ છે. એમાં 2 આરોપીઓ પકડાયેલા છે. એમાં અયુબ ખાન ઉર્ફે અયુબ બાપુ રસીદ ખાન પઠાણ અને ફરજાના બીબી તે અયુબ ખાનની પત્ની છે. એ 2 જણાને એ લોકો મુંબઈથી જે દિલીપ ઉર્ફે ટકલો છે અને જુબેદા બાનુ મેમન જે મીરા રોડ ઉપર રહે છે એવી બાતમી એ લોકો એમને ડ્રગ્સ સપ્લાય કરતા હતા. અને એના સાથે એક બીજી આરોપી તરીકે તફસુલબેન કરીને છે એમને બી વોન્ટેડ જાહેર કરેલા છે. આ ગુનાની અત્યારે તપાસ અડાજણ પીઆઈ કરી રહ્યા છે. સર, શું હકીકત છે? આ લોકો કેમ લાવતા હતા અને કેવી રીતે? પોતાના આર્થિક ફાયદા માટે આ લોકો ત્યાંથી ડ્રગ્સ મંગાવી અને અહીંયા જુદા જુદા વિસ્તારમાં એમની ગાડીઓમાં થોડું ઘણું વેચાણ કરી અને પોતાના આર્થિક ફાયદા માટે આ લોકો ધંધો કરતા.